જિજ્ઞાસા જણાવી દઉં તો જે રીતે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, ઝરમર વરસાદ પડી રહ્યો હતો, છેલ્લા 1 કલાકથી ધોધમાર જ્યારે વરસાદ પડ્યો તેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તાર, ઓજી વિસ્તાર, સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા. બીજી તરફ જે જોશીપરાનો જે અંડરપાસ છે તેમાં પાણી ભરાતા જે જોશીપરા વિસ્તારમાં જતા લોકોને હાલાકી ભોગવવી પડી છે. બીજી તરફ મજેવડી દરવાજા, સરદારબાગ, સરદાર ગેટ, રેલવે સ્ટેશન, આ સમગ્ર દોલતપરા સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા જે રીતે નદી જેવી સ્થિતિ રોડ ઉપર નિર્માણ થઈ છે. ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના પણ કામ ચાલી રહ્યા હતા, ખોદકામના, રોડ રસ્તાના, ગટરના, તેમાં પણ એક બસ પણ ફસાઈ, એક સ્કૂલ બસ પણ ફસાઈ છે. આ તમામ જે કામો છે તેમની પણ પોલ સામે આવી છે. બીજી તરફ હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે. ક્યાંક ને ક્યાંક હજુ જો વરસાદ વધુ પડે તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાની છે. અને ગિરનારના જંગલ અને જે દાતારના જંગલમાં પણ ખૂબ ધોધમાર વરસાદ પડ્યો છે તેને લઈને પણ જે દામોદર કુંડમાં જે પાણી છે તેમાં પણ પાણીમાં વધારો થયો છે. બીજી તરફ શહેરની અંદર જે રોડ રસ્તા છે તે તમામ જે ટ્રાફિક જામના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે ડાયવર્ઝનો છે ડાયવર્ઝનોને લઈને જે વરસાદના પાણી પણ ભર્યા છે અને જે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. જી જિજ્ઞાસા. વિજયસિંહ, ગઈ વખતે જૂનાગઢની જે સ્થિતિ થઈ હતી એ સ્થિતિને જોતા આ વખતે તંત્ર કેટલું એલર્ટ છે? કેમ કે પ્રી મોન્સૂનની કામગીરી સામે ચોક્કસથી અત્યારથી સવાલ થઈ રહ્યા છે. થોડો વરસાદ, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા, વાહન ચાલકો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એવામાં પણ હજુ પણ આગામી કલાકોમાં સૌરાષ્ટ્રમાં તો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે તંત્ર કેટલું તૈયાર છે અત્યારે? ચોક્કસથી જિજ્ઞાસા, જે વાત છે તે બિલકુલ સાચી છે કે જે રીતે ગત વર્ષે જે ચોમાસાની સિઝનમાં જે જૂનાગઢ શહેરની જે સ્થિતિ નિર્માણ થઈ હતી તેમાં પણ જે નીચાણવાળા સોસાયટીઓ છે તેમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. ક્યાંક ને ક્યાંક આ જે મનપાના જે કામ ચાલી રહ્યા છે તે બિલકુલ પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ છે. તે સ્પષ્ટપણે દેખાય છે કે જે રીતે જે ગટરો સાફ કરવાની હોય છે, કે જે ઓકળા સાફ કરવાના હોય છે, કે જે હજુ પણ ક્યાંક ને ક્યાંક 15 જૂનથી ચોમાસાની સિઝનની શરૂઆત થતી હોય છે ત્યારબાદ જે મનપાના જે કામ છે તમામ કોન્ટ્રાક્ટરો છે તે બંધ કરવામાં આવતા હોય છે. પણ હજુ સુધી કામ બંધ નથી થયા. રોડ રસ્તાના ખોદકામના કામ યથાવત ચાલી રહ્યા છે અને લોકોને મોટી મુસીબત, મોટી હાલાકી ભોગવવી પડી છે. ને આ સ્થિતિમાં જો વધુ વરસાદ પડે તો જે રીતે સ્થિતિ વધુ બગડી શકે અને તે બાબતે તંત્ર ગમે તેટલું એલર્ટ થાય પણ ક્યાંક ને ક્યાંક લોકોની સ્થિતિ છે તે ખરાબ થાય તેવી સ્થિતિ નિર્માણ થાય તે બિલકુલ સ્પષ્ટ દેખાઈ આવે છે. જી જિજ્ઞાસા. બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જૂનાગઢમાં થોડા જ વરસાદમાં અંડરપાસ છે એ બંધ થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કરતે સારું